રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં બે બાળકો પાણીના ખાડામાં ડૂબી ગયા છે। રાજકોટથી આ વિગતો પ્રકાશમાં આવી, જ્યાં ખાડામાં પડતા બે બાળકોના મૃત્યુ નિપજ્યા। નવા કોર્ટ બિલ્ડિંગ પાસે બે બાળકો ડૂબી ગયા, જેના કારણે બાળકોનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘટના સ્થળે સ્થાનિકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા। તો ખાડામાં ડૂબવાના કારણે બે બાળકોના મૃત્યુ થઈ ગયા છે। રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે, ત્યારે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। નવા કોર્ટ બિલ્ડિંગ પાસે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં બે બાળકો ખાડામાં ડૂબી ગયા હતા અને જેમના કારણે આ બે બાળકોનું મૃત્યુ નિપજ્યું। ત્યારે આ બનાવ અંગે સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ સાથે પોલીસ પણ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસ દ્વારા આ સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં બે બાળકો પાણીના ખાડામાં ડૂબ્યા અને જેના કારણે બાળકોના મૃત્યુ નિપજ્યા છે, શું છે આ સમગ્ર મામલો? નિરાલી, રાજકોટમાં બે બાળકો પાણીમાં ડૂબી ગયા એ પ્રકારની જે માહિતી છે તે હાલ મળી રહી છે। પાણીના ખાડામાં ડૂબતા બંને બાળકોનું મોત છે નિપજ્યું છે। નવા કોર્ટ બિલ્ડિંગ પાસે આ ઘટના છે તે ઘટી છે, જ્યાં આ બે બાળકો ડૂબતા જ કહી શકાય કે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ હાલ ત્યાં પહોંચી છે। અને ખાસ વાત કરીએ તો આ બંને બાળકોનું મોત નિપજ્યું છે। કહી શકાય કે ગઈકાલે જે પ્રકારની જે વરસાદ વરસ્યો હતો અને અગાઉ પણ 2-3 દિવસ ખૂબ જ ભારે વરસાદ વરસ્યો હતો, તેના જ કારણે હાલ શહેર આખામાં પાણી ભરાયું છે। એવી રીતના જ કહી શકાય કે જે આ જે સ્થળ છે એટલે કે નવી કોર્ટ બિલ્ડિંગની આસપાસનું જે સ્થળ છે ત્યાં પણ અનેક ખાડાઓ આવવા પડ્યા છે અને આ જ ખાડામાં ક્યાંક આ જે બંને બાળકો છે તે રમતા રમતા પડી ગયા અને તેના જ કારણે આ બંને બાળકોનું મોત નિપજ્યું છે। ખૂબ જ કરુણ ઘટના છે। હાલ આ બંને બાળકોના મોતના કારણે તેમના પરિવારમાં હાલ શોકની જે એક લાગણી છે તે જવાની છે। મહત્વની બાબત એ છે કે પરિવારની સ્પષ્ટ માંગણી છે ક્યાંક ને ક્યાંક તેઓને વળતર મળવું જોઈએ, કારણ કે આ બંને બાળકો છે તે ક્યાંક ને ક્યાંક ભારતનું ભવિષ્ય હતા। આ પ્રકારની વાત ક્યાંક હાલ પરિવારજન અને સ્વજનો કરી રહ્યા છે, પણ કોઈ પણ પ્રકારની હાલ તેમના તરફથી એટલે કે પોલીસ તરફથી કોઈ હાલ જે કાર્યવાહી છે તે અત્યારે થઈ રહી છે। ત્યારે બીજી બાજુ એક સવાલ ક્યાંક ઉભો થાય છે કે જો આવા ખાડા હોય તો શા કારણે તેની આસપાસ બેરિકેડ મૂકવામાં ન આવ્યું, એક સવાલ ત્યાં પણ ઉભો થાય છે। જી ચોક્કસ ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।